જય જવાન જય કિસાન મિત્રો, આજે ઝટકા મશીનની ખરીદી કરી છે. હવે જનાવરનો ત્રાસ બહુ વધતો જાય છે. તલ કાયમ બાઠી જાય છે. વાયર બાંધ્યા, જારી બાંધી છતાં પણ ક્યાંક ને ક્યાંક અળસો થાય છે. એટલા માટે ઝટકા મશીનની ખરીદી કરવી પડી. તો એ ફિટિંગ કામ ને આ તેની ભાઈ બધું આપણે શીખવાડે છે. તો એનો એક આપણે વિડીયો બનાવ્યો છે, તો એ વિડીયો શેર કરું છું. તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ખેડૂત માટે કે કોઈ બિન અનુભવી હોય તેને અનુભવ થાય એના માટે ઉપયોગ છે. જય જવાન જય કિસાન મિત્રો. ગમે એ બાજુ દઈ હકી કે બેમાં ગમે એવી બાજુ દઈ હકી કે બેટરી ના બેટરી લખેલ એ બાજુ જે લખેલ સોલાર દોરેલે છે સોલાર. અહીંયા ઓલી પ્લેટનું મારવાનું, આ બાજુ બેટરીનું, એ બેટરી લખેલ બેટરી લખેલ ને. હા બેટરી લખેલ છે, આમાં બેટરી મારવાની. રહ્યું ને જો બેટરી દોરેલી. હા ના એમ જ છે, બેટરી બે લખેલ જ છે. પછી ઓલું કેમનું ચડશે કેવું સાયરન સાયરેન્ટ આમાંથી આ રહ્યું ને આપણું આમાં ચલાવવાનું, આ પિન ચડી જાય સાયરેન્ટ. આ તમારે વધઘટ જેટલું રાખવું એટલે અવાજ વધારે કરશે, તમારે જેટલું રાખવું એટલે આમ જેટલા પર રાખશો ને એ પ્રમાણે રહેશે. ચાલુ જ છે. ઘરે લાઈટ કરવા માથે રાખી મોટો લેવો હવા આવે, ઘણા બધા આવે. બેટરી મોટી લેવી પડે, પાવર સ્ટોક કરવાનો, ઇન્વર્ટર ને ઘણું લેવું પડે. એ તો ઓલું ખોલા કરતા હોય ને લાઇટ ફિટિંગનું, એને ખબર હોય. આપણે બાપભાઈ વિજય એજન્સી લઈ લીધી. આને તો વરસાદ લડે નહીં કાંઈ. ધૂળ જાતે સાફ કરવું પડતું છે. ધૂળ જામે તો ભાઈ થોડાક ભાઈ પાણી ફોર મારી દે. મેં હમણાં એક વિડીયો કારણ કે તો પ્રકાશ ઓછો ખેંચી શકે. અત્યારે હું લઈ જાઉં 10 વીઘા વાવતર છે ને, એમાં ટૂંકો પ્લાન લાગતો. પછી ખેતી બેતી થઈ જાય ને પછી આખો પ્લાન કરાય. પછી તમે જો બોલો ક્લચનો વાયર લઈને આખું ફિટિંગ કરી લો. મારધારી ઘણો ટાઈમથી બંધ થઈ ગયું. બિલ્ડરમાં કમાઈ ગયો નહીં. અમે કાઠોલીની વાડીમાં બધે મકર કરી નાખ્યા. ગોકુળધામ સોસાયટી. હા, એવી હતી. હા, કુંભાર
હવે એક એનું ઓલું ચાલુ રાખ્યું ખાલી ટીટીએ પાપડીને એવું બનાવીને વેચે. દેખાય મોબાઈલ રાખજો. આ સિવાય કે જરૂર ન હોય તમારે. આ તો આમાં લખેલો છે બધું, જ્યાં પ્લસ માઇનસ લખેલો છે. આ બધું લાલવાનું, આ બધું માઇનસ કાઢો. હા હેલું જોઈએ. આ તમે હોય નહીં એટલે આપણે એમ થાય કે આ શું હોય છે. આનો અમે લાભ લઈ લેવો. આપણે આ યુટ્યુબમાં મોકલી દો. હે કેવાનું જો આ લાઈટ છે ને ચાલુ, ચાર્જિંગ ચાલુ હોય એની લાઈટ. બાકી તો આ બધું સમજાવી દીધું ને શું ના સમજાવવાનું. ચાલુ બંધ ચાલુ બરોબર. આપણે કરવી હોય તો કે હા આને કઈ કરવાનું નહીં. હા હાઈ પાવરમાં જ રાખવાનું. આ 24 કલાક આ 12 કલાક રાખવાનું. આમ 12 કલાકમાં રાખશો ને એટલે દિવસની બંધ થઈ જાય. દિવસ બંધ થઈ જાય. દેખો ચાલુ થઈ જાય. તો ઓટોમેટિક થઈ જાય ને. 12 કલાક આ ચાલુ રાખવાનું. આ સાયરન અહીંયા સાયરન ભરી દેવાનું. એટલે એ સ્વિચ